કેમ છો મિત્રો? 2025 આવી ગયું છે અને આ નવા વર્ષમાં તમે બધા તમારા ભવિષ્ય માટે કંઈક કરવા માંગતા હશો, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હશો. પણ ખબર નથી કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. માર્કેટમાં એકદમથી બીક લાગે છે. તો મિત્રો, હું તમારા માટે એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લઈને આવ્યો છું, જેમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને સારી એવી વેલ્થ ક્રિએટ કરી શકો છો અને તમારા ભવિષ્યને બહેતર બનાવી શકો છો, એ પણ એકદમ ઓછા રિસ્ક પર. તો ચાલો મિત્રો જાણીએ કે શું છે આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. મિત્રો, આ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનું નામ છે એસઆઈપી. જી હા મિત્રો, તમે એસઆઈપી નું નામ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે અને મનમાં ઘણા સવાલ પણ હશે કે આ એસઆઈપી શું છે, શું એસઆઈપી કરવામાં કોઈ રિસ્ક છે, શું એસઆઈપી કરવાથી અમીર બની શકાય છે, શું એસઆઈપી કરવાના કોઈ ફાયદા છે, એસઆઈપી કરવી છે પણ ક્યાંથી કરીએ, કેવી રીતે કરીએ. તો મિત્રો, આ બધા જ સવાલોના જવાબ આજે તમને આ વિડીયોમાં મળી જવાના છે. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ છે કે આ એસઆઈપી શું છે. મિત્રો, એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ એસઆઈપી નું પૂરું નામ છે. મિત્રો, એસઆઈપી કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ પૈસાને ઇન્વેસ્ટ કરવાની એક રીત છે, એક પદ્ધતિ છે. જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરવા હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. પહેલું એસઆઈપી અને બીજું લમસમ ઇન્વેસ્ટમેન્ટ. હવે માની લો કે તમારી પાસે 1 લાખ, 2 લાખ કે 5 લાખ રૂપિયા છે અને તમારે આ બધા પૈસા એક સાથે ઇન્વેસ્ટ કરવા છે, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ જેમની પાસે આટલા બધા પૈસા નથી, એ વ્યક્તિ શું કરે? અને ભારતમાં લગભગ 80% લોકો એવા હશે કે જેમની પાસે આટલા બધા પૈસા નહીં હોય એક સાથે ઇન્વેસ્ટ કરવા માટે. એટલે આ બધા માટે એસઆઈપી એક બેસ્ટ ઓપ્શન છે ઇન્વેસ્ટ કરવા માટે. અને જો તમે પણ આ 80% લોકોમાં આવતા હોય, તમારી માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે, જેમાં આપણે દર મહિને થોડા પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. જેમ કે 500 રૂપિયા હોય, 1000 રૂપિયા હોય, પછી 5000 રૂપિયા હોય. તો મિત્રો, એસઆઈપી શું છે એ આપણે જાણી લીધું. હવે જાણીએ કે એસઆઈપી શેમાં કરી શકાય છે. તો મિત્રો, એસઆઈપી કરવા માટે બેસ્ટ ઓપ્શન હાલમાં છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ એટલે કે કોમન અને ફંડ એટલે કે પૈસા, એટલે કે કોમન લોકોના પૈસા, એટલે કે મ્યુચ્યુઅલ ફંડ. હવે માની લો કે મારે એમઆરએફ કંપનીના શેર ખરીદવા છે, પણ તેના એક શેરની કિંમત 1 લાખ રૂપિયા છે અને મારી પાસે તો આટલા બધા પૈસા નથી. એવી જ રીતે જો મારે રિલાયન્સના શેર ખરીદવા હોય તો એના એક શેરની કિંમત 2500 રૂપિયા છે, પણ મારી પાસે માત્ર 500 રૂપિયા જ છે, તો હું આ શેર પણ નહીં ખરીદી શકું. તો અહીંયા આવે છે મ્યુચ્યુઅલ ફંડ, જે આપણી જેવા કોમન લોકો પાસેથી થોડા પૈસા લઈને એમઆરએફ અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે છે. અને જ્યારે એમના શેરની પ્રાઇસ વધે છે, જ્યારે પ્રોફિટ થાય છે, ત્યારે આપણે એનું પ્રોફિટ આપવામાં આવે છે. હવે આને આપણે એક બીજા એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે આ એક ચોકલેટનો ડબ્બો છે, જેમાં 20 ચોકલેટ છે. હવે જે પણ વ્યક્તિએ આ ચોકલેટ ખરીદવી હોય, એ વ્યક્તિએ આખો ડબ્બો ખરીદવો પડશે. એને 1 કે 2 ચોકલેટ અલગથી નહીં મળે. હવે રાજુને આ ચોકલેટ પસંદ છે, પણ રાજુ પાસે ખાલી 200 રૂપિયા છે અને ચોકલેટના ડબ્બાની કિંમત 1000 રૂપિયા છે. હવે રાજુ આખો ડબ્બો તો ખરીદી નહીં શકે, તો રાજુ શું કરે છે કે તેના 4 મિત્રોને ભેગા કરે છે અને તેમને પણ આ ચોકલેટ વિશે કહે છે. તો આ લોકોને પણ આ ચોકલેટ પસંદ આવી જાય છે, એટલે એ લોકો પણ 200 રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. હવે આ બધાના 200 રૂપિયા મળીને 1000 રૂપિયા થઈ જાય છે, એટલે એ લોકો આ ચોકલેટનો આખો ડબ્બો ખરીદી લે છે. હવે ચોકલેટના ડબ્બામાં 20 ચોકલેટ છે, એટલે દરેકના ભાગમાં 4 ચોકલેટ આવે છે. બસ આવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. હવે બસ આપણે ચોકલેટના ડબ્બાની જગ્યાએ કોઈ મ્યુચ્યુઅલ ફંડ લઈ લઈએ, જેમ કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, અને દરેક ચોકલેટને યુનિટ માની લઈએ. યુનિટ એટલે કે હિસ્સો. જ્યારે આપણે કોઈ કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ, ત્યારે આપણને તે કંપનીના શેર મળે છે. તો એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં આપણને યુનિટ મળે છે. તો મિત્રો, આપણે જાણી લીધું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે. હવે જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતે કરે છે. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં લાખો લોકોના પૈસા ઇન્વેસ્ટ કરેલા હોય છે અને આ બધા પૈસા એક એએમસી કંપની એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની પાસે જાય છે. હવે આ એસેટ મેનેજમેન્ટ કંપનીનું કામ હોય છે કે તે અલગ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરે, જેમ કે એલઆઈસી. તમે જોયું હશે કે એલઆઈસીની અલગ સ્કીમો હોય છે. બસ એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડની પણ સ્કીમો હોય છે. હવે હું અને મારી જેવા લાખો લોકોએ જોયું કે કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીએ કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લોન્ચ કરી છે અને અમને આ સ્કીમ સારી લાગી, તો અમે બધા હવે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં અમારા પૈસા ઇન્વેસ્ટ કરીશું. હવે આ એસેટ મેનેજમેન્ટ કંપની મ્યુચ્યુઅલ ફંડ સાથે એક ફંડ મેનેજર પણ આપે છે, જેનું કામ આપણા પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું હોય છે. એટલે આ ફંડ મેનેજર શું કરે છે કે આપણા પૈસાને અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે. અમુક પૈસાને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, થોડા પૈસા ડેપ્ટ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, થોડા પૈસા બોન્ડ કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે. આવી જ રીતે ફંડ મેનેજરને જ્યાં પણ ફાયદો દેખાય
ત્યાં એ આપણા પૈસાને ઇન્વેસ્ટ કરે છે. એટલે કે ફંડ મેનેજરનું એક જ કામ હોય છે કે તે લોકોના પૈસાને એવી રીતે ઇન્વેસ્ટ કરે કે લોકોને બેસ્ટમાં બેસ્ટ રિટર્ન મળે, અને આના બદલામાં એ ફંડ મેનેજર થોડી ફીસ ચાર્જ કરે છે, જેને આપણે એક્સપેન્સ રેશિયો કહીએ છીએ. હવે આ એક્સપેન્સ રેશિયો 1 કે 2% હોઈ શકે છે. તો મિત્રો આ રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે. મિત્રો આપણે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણી તો લીધું, પણ સવાલ એ છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ કેમ પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો ચાલો મિત્રો આપણે મ્યુચ્યુઅલ ફંડના ફાયદા જોઈએ. તો સૌથી પહેલો ફાયદો છે ડાયવર્સિફિકેશન. હવે માની લો કે તમે કોઈ કંપનીમાં તમારા બધા જ પૈસા ઇન્વેસ્ટ કરી દીધા છે અને થોડા સમય પછી એ કંપનીમાં નુકસાન થયું તો તમારા ઇન્વેસ્ટ કરેલા પૈસા પણ ડૂબી જશે. પણ જો તમે 10 અલગ અલગ કંપનીઓમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો ભલે ને એક કંપનીમાં નુકસાન થાય, બાકી 9 કંપનીમાં તો તમને પ્રોફિટ થશે ને. તો બસ આ જ કામ મ્યુચ્યુઅલ ફંડ કરે છે કે જે આપણા પૈસાને 10 અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, જેથી આપણું ઇન્વેસ્ટમેન્ટ લેવલ થઈ જાય છે. બીજું છે એક્સપર્ટ ફંડ મેનેજર, જે આપણા પૈસાને સ્માર્ટલી ઇન્વેસ્ટ કરીને આપણને બેસ્ટ રિટર્ન આપી શકે. અને આ ફંડ મેનેજર ખૂબ જ સ્માર્ટ અને વેલ એડ્યુકેટેડ હોય છે ઇન્વેસ્ટમેન્ટની ફિલ્ડમાં, જેથી તે આપણા પૈસાને આપણી કરતાં વધારે સારી રીતે ઇન્વેસ્ટ કરી શકે છે. ત્રીજું છે ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ આપણને એક ફાઇનાન્શિયલ ડિસિપ્લિન શીખવાડે છે. દર મહિને ફિક્સ પૈસા ઇન્વેસ્ટ કરવાની આદત પાડે છે, જે લોંગ ટર્મ વેલ્થ બનાવવા માટે ખૂબ જ જરૂરી હોય છે. ચોથું છે કમ્પાઉન્ડિંગ. આ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડનો એક બેસ્ટ ફાયદો છે, જેના માટે લાખો લોકો એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. ચાલો તમને આ એક એસઆઈપી કેલ્ક્યુલેટરના માધ્યમથી સમજાવું. હવે માની લો કે તમે દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગો છો અને વાર્ષિક રિટર્ન આપણે 15% માની લઈએ. તો જો તમે 10 વર્ષ માટે પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારા પૈસા 13,17,000 રૂપિયા થઈ જાય છે. તો એવી જ રીતે 20 વર્ષ માટે કરીએ તો 66,46,000 રૂપિયા થઈ જાય છે. જોયું મિત્રો કમ્પાઉન્ડિંગનો જાદુ. તમે જેટલા લાંબા સમય સુધી પૈસા ઇન્વેસ્ટ કરી રાખશો એટલું જ તમને પ્રોફિટ વધારે થશે. આ જ છે કમ્પાઉન્ડિંગનું મેજિક. પાંચમું છે ફ્લેક્સિબલ, એટલે કે તમે ગમે ત્યારે એસઆઈપી ચાલુ કરી શકો છો, ગમે ત્યારે બંધ કરી શકો છો. જો વચ્ચે પૈસા તમારી પાસે ના હોય તો તમે વચ્ચે સ્ટોપ કરી શકો છો. અને જો તમારે ઓછા પૈસાથી ચાલુ કરવું હોય તો માત્ર 500 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકો છો. મિત્રો આ તો આપણે જોયું એસઆઈપીના ફાયદા. હવે જોઈએ કે એસઆઈપીમાં શું નુકસાન છે કે શું રિસ્ક છે. તો એનું સૌથી પહેલું નુકસાન છે એક્સપેન્સ રેશિયો. મિત્રો જો તમે શેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરતા હોય તો તમારે ત્યાં કોઈ ફીસ નથી આપવી પડતી. જે પણ ફાયદો થાય છે તે બધો જ ફાયદો આપણો પોતાનો હોય છે. પણ મ્યુચ્યુઅલ ફંડમાં એવું નથી હોતું. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 1 કે 2% એક્સપેન્સ રેશિયો ચૂકવવો પડતો હોય છે, એટલે કે ફીસ આપવી પડતી હોય છે. જ્યારે પણ આપણે મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરીએ ત્યારે તો આપણને આ ફીસ વધારે નથી લાગતી, પણ જ્યારે આપણું પર્પસ વધી જાય છે, જ્યારે આપણું ઇન્વેસ્ટમેન્ટ લાખોમાં પહોંચી જાય છે, ત્યારે આપણને આ 1 કે 2% પણ ખૂબ વધારે લાગે છે. જે પણ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો એનો એક્સપેન્સ રેશિયો ઓછામાં ઓછો હોય તેવા ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. બીજું છે પાસ્ટ પરફોર્મન્સ, એટલે કે કોઈ પણ ફંડની પાસ્ટ પરફોર્મન્સ જોઈને એમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. હોઈ શકે કોઈ મ્યુચ્યુઅલ ફંડ એવો હોય કે જેને છેલ્લા 5 વર્ષમાં 50% રિટર્ન આપ્યું હોય, તો એની કોઈ જ ગેરંટી નથી કે આવતા 5 વર્ષમાં એ 50% આપશે કે 5% રિટર્ન આપશે. એટલે માત્ર પાસ્ટ પરફોર્મન્સ જોઈને પણ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. ઇન્વેસ્ટ કરવા પહેલા પોતાનું રિસર્ચ જરૂરી છે, એટલે કે પોતે રિસર્ચ કરી લેવું જોઈએ. તો મિત્રો આ હતા મ્યુચ્યુઅલ ફંડના ફાયદા અને નુકસાન. હવે જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડ કેટલા પ્રકારના હોય છે. એમ તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે માર્કેટમાં, એટલે આપણે જે 3 ફેમસ મ્યુચ્યુઅલ ફંડ છે એની વાત કરીએ. તો સૌથી પહેલું છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, બીજું છે ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ અને ત્રીજું છે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ. તો પહેલા વાત કરીએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની. તો મિત્રો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક એવો ફંડ છે કે જે ડાયરેક્ટ શેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે અને કંપનીના શેર ખરીદે છે, જેથી આવા ફંડમાં રિટર્ન સૌથી વધારે મળે છે અને રિસ્ક પણ સૌથી વધારે હોય છે. પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હોય તો આ ફંડ બેસ્ટ ફંડ છે. હવે વાત કરીએ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડની. તો આવા ફંડના પૈસા બોન્ડમાં, ફિક્સ ઇન્કમ સિક્યોરિટીમાં અથવા તો જ્યાંથી એક ફિક્સ ઇન્ટરેસ્ટ મળે અને રિસ્ક ઓછું હોય એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ઓછું હોય છે અને રિસ્ક પણ ઓછું હોય છે. જો તમે રિસ્ક ના લેવા માંગતા હોય તો આ ફંડ તમારી માટે બેસ્ટ ફંડ છે. હવે ત્રીજું છે હાઇબ્રિડ ફંડ. હવે આ ફંડમાં પહેલા 2 ફંડનું મિક્સચર હોય છે, એટલે કે ઇક્વિટી અને ડેબ્ટ એમ બંનેમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. એટલે આમાં રિસ્ક અને રિટર્ન બંને બેલેન્સ થઈ જાય છે, એટલે રિટર્ન પણ ઠીકઠાક મળી જાય છે અને રિસ્ક પણ ઠીકઠાક હોય છે. તો હવે આપણે આપણા ગોલ પ્રમાણે વિચારવાનું છે કે આપણે કયા ફંડમાં ઇન્વેસ્ટ કરીએ. આપણે રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે તે પ્રમાણે ફંડ નક્કી કરીને ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે હવે ખૂબ જ સરળતાથી સમજી ગયા છે કે એસઆઈપી શું છે, મ્યુચ્યુઅલ ફંડ શું છે, મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતે કરે છે, મ્યુચ્યુઅલ ફંડ કેટલા પ્રકારના હોય છે, મ્યુચ્યુઅલ ફંડના ફાયદા શું છે, નુકસાન શું છે.
હવે જાણીએ કે આપણે એસઆઈપી કેવી રીતે અને કોની પાસેથી ચાલુ કરી શકીએ છીએ। એસઆઈપી ચાલુ કરવાના 3 રસ્તા છે। પહેલું છે બેંક પાસેથી, બીજું છે કોઈ એજન્ટ પાસેથી અને ત્રીજું છે આપણે પોતે। જો તમારે જાતે એસઆઈપી કરવી હોય તો આજની તારીખમાં માર્કેટમાં ઘણા બધા એવા પ્લેટફોર્મ છે, જેમ કે ઝીરોધા, એન્જલ, ગ્રો, આમાંથી કોઈ પણ એપથી તમે એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો। તો મિત્રો, હું આશા કરું છું કે તમને તમારા બધા જ સવાલોના જવાબ મળી ગયા હશે। જો કોઈ સવાલ હોય કે પછી કંઈ સમજ ના પડી હોય તો વિડીયોના નીચે તમે કમેન્ટ કરી શકો છો, હું તમને જરૂરથી જવાબ આપીશ।